નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 માપન નો સ્વાધ્યાય 9.1 નું સોલ્યુશન. તો આજે આપણે 9.1 ના પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 11 સુધીના તમામ દાખલાનું સોલ્યુશન કરીશું. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. આ વિડીયોને જોશો તો તમને બધા દાખલાનું સોલ્યુશન સરળતાથી કેવી રીતે કરી શકાય તે આવડશે અને પરીક્ષામાં આવા રીતના દાખલા પૂછાય તો કેવી રીતે ગણવા તે સરળતાથી તમે સમજી શકશો. તો આજનો આ વિડીયો જોવા વિનંતી છે અને વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ પ્રોત્સાહન મળ્યું રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના તમામ પ્રકારના વિડીયો મૂકવામાં આવવાના છે. ઘણા બધા મુકાઈ ગયા છે અને ટૂંક સમયમાં ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પરીક્ષાના ગયા વર્ષના પેપરના સોલ્યુશન પણ મૂકવામાં આવશે. તો મારી આ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રકરણ 9 માપનનું સ્વાધ્યાય 9.1 નું સોલ્યુશન. તો અહીંયા એક દાખલો છે. પ્રશ્ન 1, એક ટેબલની ઉપર સમતલ પાટિયું એ સમલંબ ચતુષ્કોણ આકારનું છે. તો અહીંયા વાત કરી છે પાટિયાનો આકાર આપ્યો છે આપણને સમલંબ ચતુષ્કોણ. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર 1.2 મીટર હોય અને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 0.8 હોય તો ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. તો આપણને એવું કીધું છે કે આવું સમતલ પાટિયું છે, સમલંબ આકારનું છે અને અહીંયા વાત કરી છે કે એક બાજુ 1 મીટર છે, 1.2 મીટર છે અને વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર છે. તો આના આધારે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા લખી શકાય, સૂત્ર આપણને ખબર હશે, ના હોય તો આપણે યાદ કરી લઈએ. સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા h કૌંસમાં a વત્તા b. આ સૂત્ર છે. હવે સૂત્રમાં સમજી લઈએ આપણે. 1/2 એમના એમ આવશે. h એટલે કે ઊંચાઈ અથવા તમે બે સમલંબ વચ્ચેનું લંબ અંતર ગણો તો પણ h કહેવાય, તો છે 0.8. a વત્તા b એક બાજુ અને બીજી બાજુ એટલે કે 1 વત્તા 1.2. ચાલો મિત્રો ગણી નાખીએ. આ બધું મીટરમાં છે, પાછળ મીટર લખીશું. હવે ગુણીએ તો 0.8 એમના એમ અને સરવાળો કરી 1 અને 1.2 એટલે થશે 2.2. ચાલો મિત્રો હવે જે ઉડે ઉડાડી દઈએ તો 2.2 ભાગ્યા 2 કરીએ તો 1.1 આવે. તો વધ્યું કેવું 0.8 ગુણ્યા 1 એટલે 0.8 ગુણ્યા 1.1. તો આપણને ખબર પડી જાય 11×8 = 88. હવે પોઈન્ટ કેવી રીતે મૂકવાના? તો પોઈન્ટ પછી એક આંકડો, પોઈન્ટ પછી એક આંકડો, બે આંકડા થયા. તો પોઈન્ટ પછી બે આંકડા આવે અને આગળ મૂકા 0 એટલે જવાબ આવ્યો 0. મીટર વર્ગ. તો આનો જવાબ આવ્યો 0.88 મીટર વર્ગ. તો આ થઈ ગયું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ખૂબ જ સરળ છે, સહેલાઈથી ગણી શકાય એવા છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમી વર્ગ છે. તેની ઊંચાઈ 4 સેમી છે. સમલંબ સમાંતર બાજુની માંથી એક બાજુની લંબાઈ 10 સેમી છે. તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. તો અહીંયા આવું આપ્યું છે, જોઈએ આપણે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 h કૌંસમાં a વત્તા b. આ સૂત્ર છે. તો અહીંયા આપણને ક્ષેત્રફળ આપ્યું છે. કેટલું આપ્યું છે? 34 સેમી. તો આપણે એવું લખી શકીએ, ક્ષેત્રફળ છે 34 સેમી વર્ગ. ઊંચાઈ h આપી છે 4 સેમી. એક બાજુની લંબાઈ આપી છે 10 સેમી અને બીજી બાજુની લંબાઈ b શોધવાની છે. તો મિત્રો ખાલી સૂત્રમાં કિંમત મૂકી દો, જવાબ મળી જાય. ક્ષેત્રફળ
આપ્યું છે 34 સેમી વર્ગ, એચ ની કિંમત આપી છે 4, એ ની કિંમત આપી છે 10 અને બી આપણે શોધવાના છે. મિત્રો કિંમત મૂકી ગઈ, જે ઉડે ઉડાડી દઈએ. તો 2 દુ 4, તો શું વધ્યું? 2 એકા 2 કૌંસમાં 10 વત્તા બી, 2 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર થાય. તો 34 ભાગ્યા 2 બરાબર 10 વત્તા બી, અને 34 માંથી 34 ભાગ્યા 2 કરો તો 17 દુ 34 બરાબર 10 વત્તા બી. હવે જોઈએ કે 10 સરવાળો છે, બરાબર ની આ બાજુ હોય તો બાદબાકી થાય. 17 ઓછા 10 બરાબર બી, 17 માંથી 10 જાય તો 7 બરાબર બી. તો લખી શકાય બી બરાબર 7 સેમી. લંબાઈ આપણને મળી ગઈ. અહીંયા જુઓ સેમીમાં છે તો આ પણ સેમીમાં આવે. તો મિત્રો આ થઈ ગયો બીજા દાખલાનો જવાબ. ખૂબ જ સરળ છે, સૂત્ર લખી કિંમતો મૂકવાની છે અને સાદુરૂપ આપવાનું છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર એબીસીડી ની વાડની લંબાઈ 120 મીટર છે. જો બીસી 48 મીટર, સીડી 17 મીટર અને એડી 40 મીટર હોય તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીં બાજુ એબી એ સમાંતર બાજુ એડી અને બીસી પર લંબ છે. તો અહીંયા આપણને એક સમલંબ ચતુષ્કોણ આપ્યો છે ABCD. હવે જોઈએ અહીંયા કે માપ આપ્યું છે, આખું આખી પરિમિતિ આપી છે 100 ને આખી આપી આપણને છે 120 મીટર. હવે બીસી આપી છે, અહીંયા જુઓ કેટલી આપી છે 48 મીટર. સીડી આપી છે, આ સીડી 17 મીટર. એડી આપી છે 40 મીટર અને એબી આપી નથી, એટલે કે ઊંચાઈ. હવે અહીં કીધું છે એબી, આ એબી છે એ બીસી અને સીડી પર લંબ છે. આ લંબ છે માટે કાટખૂણો બતાવ્યો છે. તો આ થઈ ગઈ ઊંચાઈ એચ આપણે શોધવાની છે અને આના આધારે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. પહેલા ઊંચાઈ શોધવી પડશે. હવે ઊંચાઈ શોધવા માટે આપણને પરિમિતિનું સૂત્ર ખબર છે કે પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો. તો લખીશું જવાબ, સમલંબ ચતુષ્કોણ એબીસીડી ની પરિમિતિ બરાબર એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા એડી. તો ટોટલ આપણને પરિમિતિ આપી છે 120 મીટર. એબી આપ્યા નથી, એબી ની જગ્યાએ એચ મૂકીએ આપણે. બીસી આપે છે 48 મીટર, સીડી આપે છે 17 મીટર અને એડી આપે છે 40 મીટર. સરવાળો કરી દઈએ. ચલો મિત્રો સરવાળો કરી દો. 8 ને 7 15 નો પાંચડો વધી 1 ને 4 5 ને 1 6 ને 4 10. કેટલા આવ્યા 105 મીટર. 105 વત્તા છે, બરાબર ની આ બાજુ આવે તો ઓછા થાય. તો 120 ઓછા 105 તો આપણને એચ મળી જાય. તો એચ મળ્યો 120 માંથી 105 જાય તો 15 મીટર. જવાબ મળ્યો આપણને કેટલો? એચ 15 મીટર. હવે આપણે શું કરવાનું છે? તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું છે. સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 એચ કૌંસમાં એ વત્તા બી. કિંમતો મૂકી દઈએ. 1/2 એચ કેટલો મળ્યો મિત્રો આપણને? 15 મળ્યો છે. એ કેટલો હતો? કોઈ પણ. હવે તમે એમ થાય કે એ ને બી, તો કોઈ પણ એ લો, કોઈ પણ બી લો. એક 40 છે, એક 48 છે, તો લખી શકીએ 40 વત્તા 48. હવે મિત્રો એ ભાગ છે હું બાજુમાં ગણું છું. આ ભાગ એ બાજુમાં દેખાવ છે કે 1/2 એટલે 15 એકા 15, નીચે 2 એમના એમ, કૌંસમાં 40 અને 48 નો સરવાળો. તો 40 ને 48 નો સરવાળો કરો તમે તો 40 ને 48 એટલે કે 88. તો ગુણ્યા 88 લખી શકાય. હવે 2 વડે ભાગાકાર છે, 2 વડે ભાગાકાર કરી દઈએ તો 44 દુ 88. તો વધીશું 15 ગુણ્યા 44. ગુણાકાર કરી દઈએ આપણે. 15 ચોક 60 ની શૂન વધી 6, 15 ચોક 60 ને 6 66. તો 660 મીટર વર્ગ. આ મળી ગયું આપણને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી શોધી શકાય છે. સૌથી પહેલા પરિમિતિના આધારે બાજુની ઊંચાઈ એટલે કે બાજુની લંબાઈ એટલે કે ઊંચાઈ શોધી,
ઊંચાઈ ક્ષેત્રફળના સૂત્રમાં મૂકી અને એના આધારે ક્ષેત્રફળ શોધ્યું. તો મિત્રો આ હતું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 4. એક ચતુષ્કોણ આકારના વિકર્ણ લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુઓમાંથી વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા એક આપણને આકૃતિ આપી છે. લંબ 24 મીટર વિકર્ણ 24 મીટર આપ્યો છે, લંબ એક 13 મીટર અને એક 8 મીટર આપ્યો છે. તો અહીંયા કોઈ નામ નથી આપ્યું, આપણે એક નામ આપી દઈએ. અહીંથી નામ આપી દઈએ A, B, C, D. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે ત્રિકોણ બની ગયા, એક ઉપર ત્રિકોણ બન્યો, એક નીચે ત્રિકોણ બન્યો. તો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો આપણને જવાબ મળી જાય. તો આપણે જવાબમાં લખીએ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ઉપર ત્રિકોણ કયો બન્યો તો કે ABD. તો લખી શકાય ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા નીચે ત્રિકોણ બન્યો BCD. તો ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. હવે મિત્રો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે, 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો, પાયો એટલે કે લંબાઈ વિકર્ણ આવે. આ ત્રિકોણ માટે વિચારો તો આડો પાયો આવે તો 24 મીટર અને ઊંચાઈ h એટલે 13 મીટર. અથવા આપણે નામ લખીએ તો પણ ચાલે. પહેલા છે BD ગુણ્યા, અહીંયા નામ નથી આપ્યું, એક નામ આપવું પડે, ABCDE અને F. તો AE વત્તા અહીંયા ત્રિકોણ બનાવીએ તો 1/2 BD ગુણ્યા CF. તો મિત્રો આ રીતે થાય. બંનેના ગુણાકાર કરી અલગ અલગ શોધી શકો અથવા બંનેમાં જે સરખું છે સામાન્ય કાઢી પછી પણ કરી શકાય. બંને રીતે ગણી શકાય. આ દાખલો બે રીતે કરી શકાય. તો બંનેમાં જો 1/2 BD 1/2 BD આપી જ છે, બહાર કાઢી લઈએ, બેનો સરવાળો કરી દઈએ તો પણ મળી જાય અને બંનેમાં કિંમતો મૂકો તો પણ મળી જાય. તો આપણે સરળ રીત વાપરીએ. BD ની કિંમત આપી છે 24, A ની કિંમત છે 13 વત્તા BD ની કિંમત આપી છે આટલો કૌંસ કરી દઈએ એટલે આપણને યાદ રહી જાય. BD ની કિંમત છે 24 અને CF ની કિંમત છે 8. ચાલો મિત્રો જે ઉડે ઉડાડીએ. 12 × 24 તો ઉપર શું વધ્યું 12 ગુણ્યા 13. 12 ગુણ્યા 13 અહીંયા 12 × 24 શું વધ્યું 12 ગુણ્યા 8. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. 12 ગુણ્યા 13 કેટલા થાય? 12 ગુણ્યા 12 144 વત્તા 12 કરીએ તો 112 × 36 નો છગડો વધી 3, 12 × 12 ને 3 15 અથવા 144 અને 12 થાય 156 અને 12 ગુણ્યા 8 તો 8 × 2 16 નો છગડો વધી 1, 8 × 8 ને 1 9 તો 12 × 8 96. સરવાળો કરીએ 6 ને 6 12 નો બગડો વધી 1, 9 ને 1 10 ને 5 15 નો પાછો વધી 1 ને 1 2 તો જવાબ મળ્યો 252 મીટર વર્ગ. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલો ગણી શકાય છે. આ થઈ ગયો પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 5. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો ખૂબ જ સરળ દાખલો. સૂત્ર મૂકવાનું છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 D1 ગુણ્યા D2. D1 D2 શું છે તો કે વિકર્ણોની લંબાઈ છે. અહીંયા વિકર્ણોની લંબાઈ આપી છે તો કોઈ પણ એક છે એને D1 લઈ લો. 7.5 ને D1 લઈ લો. બીજી લંબાઈને D2 લઈ લો તો 12 સેમી. હવે મિત્રો ગુણાકાર કરી જે છેદ ઉડે ઉડાડવાના છે તો કે 2 × 6 12 તો શું વધ્યું 7.5 ગુણ્યા 6 ગુણાકાર કરી દઈએ 6 × 50 6 × 50 30 ની શૂન્ય વધી 3 7 × 6 42 ને 3 45. એક આંકડા પછી પોઈન્ટ પછી એક આંકડો તો પોઈન્ટ પછી એક આંકડો
સેમી હોય તો સેમી વર્ગ લખાય. તો આના આધારે આપણે કહી શકાય કે ક્ષેત્રફળ મળ્યું આપણને 45 સેમી વર્ગ. તો ખૂબ જ સરળ દાખલો હતો. આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી અને વેધ 4.8 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. અને એક વિકર્ણ લંબાઈ 8 સેમી હોય તો બીજા વિકર્ણ લંબાઈ શોધો. અહીંયા બે દાખલા આપ્યા છે. પહેલા ક્ષેત્રફળ શોધવાનું છે, પછી વિકર્ણ લંબાઈ શોધવાની છે. તો આપણે દોરીએ કે એક સમબાજુ ચતુષ્કોણ કેવો હોય. તો સમબાજુ ચતુષ્કોણ આપણે આવો દોરી શકાય. અહીંયા નામ આપી દઈએ આપણે ABCD. હવે સમબાજુ છે તો દરેક બાજુની લંબાઈ સરખી થાય. 5 સેમી 5 સેમી 5 સેમી 5 સેમી. તેનો વેધ આપ્યો છે 4.8 સેમી. તો વેધ દોરી દઈએ, થઈ જાય 4.8 સેમી. તો આના આધારે આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ. લખી શકાય સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ. મિત્રો આપણે ત્રિકોણમાં એવું લખીએ છીએ 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ, એટલે કે અડધો પાયો ગુણ્યા ઊંચાઈ. તો બે ત્રિકોણ ભેગા થાય તો ચતુષ્કોણ બની જાય. એટલે 1/2 વત્તા 1/2 એટલે આખું થઈ જાય. એટલે કે લખી શકાય પાયો ગુણ્યા ઊંચાઈ. અહીંયા પાયો આપ્યો છે 5 સેમી, ઊંચાઈ આપી છે 4.8 સેમી. ગુણાકાર કરો જવાબ મળી જાય. 5 8 8 40 ની શૂન વધી 4, 5 ચોક 20 ને 4 24, તો 24.0 સેમી વર્ગ. આ મળી ગયું આપણને ક્ષેત્રફળ. હવે આના આધારે આપણને વિકર્ણ લંબાઈ મળી જાય. તો લખી શકાય સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વિકર્ણ સૂત્ર મૂકીએ 1/2 D1 ગુણ્યા D2. આ વિકર્ણ સૂત્ર છે. અહીંયા ક્ષેત્રફળ મળી ગયું, આપણે મૂકી દઈએ 24 સેમી વર્ગ. 1/2 સેમના એમ. D1 એક વિકર્ણ લંબાઈ આપી છે આપણને 8 સેમી. બીજા D2 આપણે શોધવાના છે. તો મિત્રો કિંમતો મૂકી ગઈ. હવે સાદુરૂપ આપીએ તો જોઈએ 2 ચોક 8, 4 એકા 4, 4 ગુણાકારમાં છે આ બાજુ. હવે તો ભાગાકાર થાય તો 24/4 બરાબર D2. તો 4 નો ઘડિયો બોલો, 4 છક 24, તો D2 બરાબર મળ્યા 6 સેમી. તો મિત્રો આ રીતે ક્ષેત્રફળ શોધી શકાય છે અને વિકર્ણનું સૂત્ર મૂકીને વિકર્ણ લંબાઈ પણ શોધી શકાય છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. એક મકાનના ભોંય તળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલ છે. તો એક સમબાજુ આકારનું ભોંય તળિયું છે, એમાં 3000 લાદીઓ લગાડેલ છે. લાદીના વિકર્ણ લંબાઈ 45 સેમી 30 સેમી છે. ચોરસ મીટર લાદી ખર્ચવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો સમગ્ર ભોંય તળિયાની લાદી ખસવાનો ખર્ચ કેટલો થશે? તો અહીંયા આપણને લાદીનું વિકર્ણ લંબાઈ આપી છે 45 સેમી 30 સેમી. આના આધારે લાદીનું ક્ષેત્રફળ શોધવાનું છે. એક લાદીનું શોધાઈ જાય તો 3000 લાદીનું શોધવાનું છે. અને તેના આધારે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો સમગ્ર લાદી ઘસવાનો ખર્ચ આપણે શોધવાનો જ છે. લખીએ જવાબ. સમબાજુ ચતુષ્કોણ આકારની લાદીનું ક્ષેત્રફળ બરાબર 1/2 D1 ગુણ્યા D2. અહીંયા આપણને D1 આપ્યું છે 45 સેમી, D2 આપ્યું છે 30 સેમી. તો ગુણી નાખી 45 ગુણ્યા 30, છેદ ઉડાડીએ 15 દુ 30, તો મળે 15 ગુણ્યા 45. 15 ગુણ્યા 45 ગુણાકાર કરીએ 15 × 5 = 75 નો પાંચડો વધી 7, 15 ચોક 60 ને 7 67. તો લખીએ 675 સેમી હોય તો લખાય સેમી વર્ગ. તો મિત્રો આ થઈ ગયું એનો ગુણાકાર. હવે શું કીધું છે 3000 લાદીઓ, તો એક લાદીનું ક્ષેત્રફળ આવ્યું 675. તો લખી શકાય 3000 લાદીનું ક્ષેત્રફળ બરાબર 3000
ગુણ્યા એક લાદીનું ક્ષેત્રફળ. એક લાદીનું ક્ષેત્રફળ આવ્યું મિત્રો 675 સેમી વર્ગ. ગુણાકાર કરી દઈએ. એકમ, દશક, સો ને હજાર. તેની 3 શૂનો, 3 પચાસ 15 નો પાંચડો વધી 1, 3 સિત્તા 7 તરી 21, 1 22 નો બગડો વધી 1 વધી 2, 6 તરી 18 ને 2 20. તો જવાબ આવ્યો એકમ, દશક, 100, 1000, 10 લાખ, 10 લાખ, 20,25,000 સેમી વર્ગ. તો મિત્રો આપણને ક્ષેત્રફળ મળી ગયું. હવે આના આધારે આપણે ખર્ચ શોધવાનો છે. તો ખર્ચ કેવી રીતે શોધી શકાય એ જોઈએ. લખીએ કે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ બરાબર 4 રૂપિયા. મિત્રો અહીંયા સેમી વર્ગ છે, આ ચોરસ મીટર એટલે મીટર વર્ગ છે. મીટર વર્ગને સેમી વર્ગમાં ફેરવવું પડે અથવા સેમી વર્ગને મીટર વર્ગમાં ફેરવવું પડે. તો આ મીટર વર્ગને આપણે સેમી વર્ગમાં ફેરવી દઈએ. 1 ચોરસ મીટરના સેમી થાય 10,000 સેમી વર્ગ. લાદી ઘસવાનો ખર્ચ બરાબર 4 રૂપિયા. તો આપણે કેટલું આવ્યું 20,25,000 સેમી વર્ગ. લાદી ઘસવાનો ખર્ચ કેટલો? મિત્રો અહીંયા ચોકડી ગુણાકાર કરી દઈએ, બાજુમાં મૂકી દઈએ જવાબ. આ છે 4 ને ગુણાશે 10,000 ભાગાકારમાં આવશે. લખી નાખીએ 20,25,000 ગુણ્યા 4 ભાગ્યા 10,000 નીચે ભાગાકારમાં આવશે. જો 1 2 3 શૂન્ય તો ઉડી ગઈ. હવે વધ્યાનો ગુણાકાર કરી શૂન્ય ઉડાડવાની છે. તો 4 પંચા 20 ની શૂન્ય વધી 2, 4 દુ 8 ને 2 10 ની શૂન્ય વધી 1, 4 0 0 0 ને 1, 4 દુ 8, 8100 ભાગ્યા 10 શૂન્ય શૂન્ય ઉડી ગઈ. જવાબ આવ્યો 810 રૂપિયા. તો આના આધારે મિત્રો આપણે કહી શકાય કે જે લાદી ઘસવાનો કુલ ખર્ચ છે એ મળશે 810 રૂપિયા. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 8. મોહન એક સમલંબ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુ રસ્તા બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. તો એક આ રસ્તો છે, નદી છે, વચ્ચે સમલંબ આકારનું ખેતર છે. હવે જે રસ્તા બાજુની લંબાઈ છે એ લંબાઈ નદી તરફની બાજુની રસ્તાને સમાંતર. તો જે રસ્તાની બાજુ છે એ નદીની બાજુને કેવી છે? સમાંતર છે. અને કીધું છે કે ખેતરની નદી તરફની બાજુ રસ્તા બાજુની સમાંતર અંતરમાં બમણી છે. તો જે રસ્તા બાજુની જે લંબાઈ છે એના કરતા ખેતર નદી બાજુની કેવી છે? બમણી, એના કરતા 2 ગણી છે. આ ખેતરનું ક્ષેત્રફળ આખું આપ્યું છે 10,500 મીટર વર્ગ આવું આપ્યું છે. અને ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર આપ્યું છે 100 મીટર. લંબ અંતર આપ્યું છે 100 મીટર. તો જે નદી બાજુની લંબાઈ છે એનું ક્ષેત્રફળ, એનું લંબાઈ આપણે શોધવાની છે. હવે સમલંબ ચતુષ્કોણ છે, આનું માપ એના કરતા બમણું છે. તો નાના માપ બરાબર આપણે ધારીએ. તો લખીએ જવાબમાં. ધારો કે રસ્તા બાજુની ખેતરની લંબાઈ x મીટર છે, માટે નદી બાજુની લંબાઈ રસ્તા બાજુની લંબાઈ કરતા બમણી હોવાથી 2x મીટર થાય. તો મિત્રો આ મળી ગયું આપણને x, આ મળી ગયું 2x. હવે મિત્રો આપણે સૂત્ર મૂકી શકાય. તો લખીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 d1 ગુણ્યા d2. ક્ષેત્રફળ આપણને આપ્યું છે 10,500
500 મીટર વર્ગ લખી શકાય 10,500 મીટર વર્ગ d1 કેટલા આપ્યા છે તો x, d2 કેટલા આપ્યા છે મિત્રો? આ સૂત્ર નહીં આવે આમાં. અહીંયા તમને વિકર્ણ આપ્યા નથી માટે એનું સૂત્ર આવશે h ગુણ્યા a વત્તા b. તો ઊંચાઈ આપી છે 100 સેમી, એ આપ્યા છે x, b આપ્યા છે 2x. તો આ સૂત્ર આવશે અહીંયા, કારણ કે વિકર્ણ હોય તો d1 d2 આવે, વિકર્ણ નથી માટે સૂત્ર આવશે. હવે કિંમતો મૂકીએ. અહીંયા આપણે ડાયરેક્ટ 2 ગુણાકારમાં આવશે, 10,500 ગુણ્યા 2, 100 ગુણાકારમાં છે, નીચે ભાગાકારમાં આવશે અને x વત્તા 2x એટલે થશે 3x. મિત્રો અહીંયા 50 દુ ઉડાડે, 100 ઉડાડે નથી, કારણ કે અહીંયા 0 ઉડી જાય છે, તો 0 ઉડી જશે. સહેલાઈથી ભાગાકાર થઈ જાય માટે એવું કર્યું છે. હવે 105 ગુણ્યા 2 કરીએ આપણે, 2 50 10 થી 0 વધી 1, 2 0 0 ને 1 2 1 2, 210 બરાબર 3x. 3 ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકાર થાય, 210 ભાગ્યા 3 બરાબર x, માટે x બરાબર શું થાય તો 3 નો ઘડિયો બોલીએ, 3 સીતા 21 અને 0 ના 0, તો જવાબ આવે 70 મીટર. મિત્રો આ શું મળ્યું? તો આ મળ્યું રસ્તા બાજુની લંબાઈ. આપણે શું શોધવાનું છે? નદી બાજુની લંબાઈ. તો લખાય નદી બાજુની લંબાઈ બરાબર 2 ગુણ્યા x. x ની કિંમત કેટલી મળી? 70 મળી. તો 2 ગુણ્યા 70, 70 દુ 140 મીટર. તો મિત્રો આપણને જવાબ મળી ગયો 140 મીટર. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 8 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 9. જમીન પર એક ઓટલો છે, તેનું ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે, જે આકૃતિમાં દર્શાવેલું છે. અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. તો અહીં અષ્ટકોણીય ઓટલો છે અને સમબાજુ છે, બધી બાજુ સરખી. like આ 5 હોય તો આ પણ 5 થાય, આ 5 થાય, 5 થાય, બધી બાજુ 5 થાય. આટલું માપ આપ્યું છે 11 મીટર, આ માપ આપ્યું છે 4 મીટર. હવે અહીંથી આમ લીટી દોરીએ તો આ પણ 11 મીટર થાય અને આ થાય 4 મીટર. તો મિત્રો આના 3 ભાગ પાડી દઈએ. ઉપરનો ભાગ એ જોઈએ સમતલ એટલે કે સમલંબ ચતુષ્કોણ, નીચે પણ સમલંબ ચતુષ્કોણ ને વચ્ચે લંબચોરસ. તો 3 ભાગ પડી ગયા. ત્રણેયનું ક્ષેત્રફળ શોધી સરવાળો કરી શકાય. તો જવાબમાં લખી શકીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 h કૌંસમાં a વત્તા b. તો કિંમતો મૂકીએ. h એટલે કે ઊંચાઈ કેટલી આપી છે 4 મીટર, એ એક બાજુ અને બીજી બાજુ એટલે 5 વત્તા 11. ચલો 2 દુ 4, ઉપર વધ્યા 2, 11 ને 5 16, તો 16 દુ 32, 16 દુ 32 મીટર વર્ગ. આ થઈ ગયું એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. નીચે પણ એટલું જ થાય. અને હવે લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 11 છે, પહોળાઈ 5 છે, તો 11 ગુણ્યા 5, 11 × 5 = 55 મીટર વર્ગ. લંબચોરસ નું મળી ગયું અને નીચેનું આટલું ને આટલું જ થાય, 32 મળી જાય, શોધવાની જરૂર નથી. હવે લખાય અષ્ટકોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. તો 2 ગુણ્યા શું છે 32 વત્તા 55. સરવાળો કરીએ. 32 દુ 64 વત્તા 55, 5 ને 4 9 અને 5 ને 6 11. તો જવાબ આવશે 119 મીટર વર્ગ. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલો ગણી શકાય છે. બહુ સહેલા દાખલા છે, માત્ર પ્રેક્ટિસ કરવાની જરૂર છે. થોડી વાર પ્રેક્ટિસ કરશો, એકનો એક દાખલો 2-3 વાર ગણશો, તમને પણ આવડી જશે અને પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો ખૂબ જ સારા માર્ક લાવી શકશો.
તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 9 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 10. એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે. પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતા જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરે છે. તો બંને કરેલા વિભાજનની મદદથી પંચકોણનું ક્ષેત્રફળ શોધો. મિત્રો અહીં પંચકોણ આપ્યો છે 15 મીટર 15 મીટર 15 મીટર, આખું છે 30 મીટર. જ્યોતિ શું કરે છે? બે ભાગ પાડે છે, બે બાજુ બે સમલંબ ચતુષ્કોણ બનાવે છે. કવિતા આડી લીટી પાડે છે, ઉપર ત્રિકોણ નીચે ચોરસ બનાવે છે. પહેલા જ્યોતિની રીતે શોધીએ. જ્યોતિની રીત તો સમલંબ ચતુષ્કોણ છે, લખી શકીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 h ગુણ્યા a વત્તા b. હવે h કેટલો છે? તો આ સમલંબ આમ બની જાય તો આટલો h બને, આટલો h તો આખો 15 હતો, તો આટલો કેટલો થાય? 15/2. a આટલું a આ કેટલું છે? 15 છે. અને આખું b તો આ b આખું કેટલું આપ્યું છે? 30 મીટર. ચાલો મિત્રો સાદુરૂપ આપીએ. 15 એકા 15, નીચે 2 દુ 4, 15 અને 30 45. તો મિત્રો આ થઈ ગયો. હવે આને ગુણાકાર કરો. 15 ગુણ્યા 45 તો 15 પંચા 75 નો 5 વધી 7, 15 ચોક 60 ને 7 67, 675 ભાગ્યા 4 મીટર વર્ગ. હવે લખીએ પંચકોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. કેમ મિત્રો આવું કર્યું? અહીંયા સમલંબ ચતુષ્કોણ 1 અને 2 બને છે અને બંને સરખા બને છે, માટે 2 વડે ગુણીએ તો આકૃતિનું ક્ષેત્રફળ મળી જાય. તો 2 ગુણ્યા 675 ભાગ્યા 4, તો અહીંયા લખીએ છીએ 2 દુ 4 અને 675 ભાગ્યા 2 કરીએ તો 2 તરી 6, 2 તરી 6, 1 વધે 2 સીતા 14, 1 વધે ભાગ ચાલે નહીં, પોઈન્ટ મુકાય, 2 પચા 10. તો જવાબ મળે 337.5 મીટર વર્ગ. તો મિત્રો આ થઈ ગઈ જ્યોતિની રીત. જ્યોતિની રીતે ક્ષેત્રફળ કેટલું મળ્યું? 337.5 મીટર વર્ગ. શું કર્યું? બે સમલંબ ચતુષ્કોણ બનાવ્યા, એકનું ક્ષેત્રફળ મળ્યું 675 ભાગ્યા 4 અને એને 2 વડે ગુણી નાખ્યા. જવાબ મળ્યો 337.5 મીટર વર્ગ. તો આ થઈ ગઈ જ્યોતિની રીત. હવે જોઈએ કવિતાની રીત. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ કવિતાની રીત. તો કવિતાએ શું કર્યું છે? કવિતાએ બે ભાગ પાડ્યા છે. એક ભાગ છે ચોરસ અને બીજો ભાગ છે ત્રિકોણ. અહીંયા જુઓ કેમ ચોરસ કહેવાય? આ ભાગ 15 છે, આ ભાગ પણ 15 છે, તો આમ લીટી દોરો. આ ભાગ 15, આ ભાગ પણ 15 થાય તો ચોરસ બને. તો લખી શકીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ છે 15, આ પહોળાઈ પણ 15 આપી છે. 15 ગુણ્યા 15, 15 નો વર્ગ 225 મીટર વર્ગ. મિત્રો મળી ગયું. હવે ત્રિકોણનું શોધવાનું છે. તો લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આપણને એમ થશે કે પાયો ક્યાં આપ્યો છે? તો આ છે પાયો. નીચે 15 હોય તો ઉપર પણ 15 હોય તો આ 15 થઈ જાય. હવે વેધ આપ્યો નથી તો ક્યાં શોધશું? તો જો મિત્રો આટલું 15 છે, આખું 30 છે, આખું 30 છે, આટલું 15 છે, તો આ કેટલું થાય? 15 થાય. તો વેધ પણ મળી ગયો 15, તો ગુણીએ પાયો 15, વેધ પણ 15, તો 15 ગુણ્યા 15 225 ભાગ્યા 2 અને 225 ભાગ્યા 2 કરો તો 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4, ભાગના ચાલે પોઈન્ટ મુકાય, 2 પચા 10. તો મળ્યું 112.5 મીટર વર્ગ. હવે આ બેનો સરવાળો કરી દઈએ. તો લખીએ પંચકોણનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. ચોરસનું મિત્રો કેટલું મળ્યું? 225. ત્રિકોણનું મળ્યું 112.5. સરવાળો કરો. 225
વત્તા 112.5 સરવાળો કરીએ 5 ના 5 5 ને 2 7 2 ને 1 3 2 ને 1 3 તો જવાબ મળ્યો 337.5 મીટર વર્ગ। તો મિત્રો આ રીતે અલગ રીતે ગણ્યું તો પણ 337.5 મીટર વર્ગ મળ્યું, જોથી અલગ રીતે ગણ્યું તો પણ 337.5 મીટર વર્ગ મળ્યું હતું। તો મિત્રો ક્ષેત્રફળ જ્યારે શોધીએ છીએ કોઈ પણ રીત કરીએ છીએ જવાબ તો સરખો જ આવે છે, માટે કોઈ પણ રીતે તમને જે રીત સહેલી લાગે તે તમે ક્ષેત્રફળ શોધી શકો છો। આ થઈ ગયું પ્રશ્ન નંબર 10 નું સોલ્યુશન। હવે જોઈએ પ્રશ્ન નંબર 11 સ્વાધ્યાયનો છેલ્લો દાખલો। તે માટે જોતા રહો મારો વિડીયો। આભાર। નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 11 સ્વાધ્યાયનો છેલ્લો દાખલો। આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24 સેમી ગુણ્યા 28 સેમી છે, અંદરની ધારનું માપ 16 સેમી ગુણ્યા 20 સેમી છે। જો ફ્રેમના ચારેય ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો। તો આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। જો મિત્રો અહીંયા 24 સેમી 16 સેમી આપ્યું છે તો આ 24 16 હોય તો સામે પણ 24 16 થાય, તો આ ટુકડો સરખો થાય। અહીંયા 20 ને 28 તો 20 અને 28 સામે ટુકડા સરખા થાય, તો નામ આપીએ આપણે આને A B C અને D। તો અહીંયા કહી શકાય કે ટુકડા A નું ક્ષેત્રફળ બરાબર ટુકડા C નું ક્ષેત્રફળ અને ટુકડા B નું ક્ષેત્રફળ બરાબર ટુકડા D નું ક્ષેત્રફળ। તો મળી ગયું। હવે એનું ક્ષેત્રફળ આપણે શોધવું છે। એની અંદર એક લંબાઈ મળી 24, બીજી મળી 16, આ લંબ અંતર આપણે શોધવું છે। તો કેવી રીતે શોધી શકાય? તો જો મિત્રો આખું આપણને 28 આપ્યું છે, આટલું 20 છે, તો નીચેનો અને ઉપરનો ભાગ કેટલો થાય? તો 28 માંથી 20 બાદ કરો, ઉપરનો નીચેનો એટલો ભાગ થાય અને ઉપર નીચે સરખું છે માટે અડધું અડધું કરી તો આપણને મળી જાય। તો અહીંયા લખી શકીએ ટુકડા A માટે ઊંચાઈ h બરાબર આખું છે 28 અને આ 20 છે, તો લખીએ 28 ઓછા 20 ભાગ્યા 2। 28 અને 20, 28 માંથી 20 જાય તો 8, 8 ભાગ્યા 2 મળશે 4 સેમી। હવે લખીએ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા h ગુણ્યા A વત્તા B સમલંબ ચતુષ્કોણ છે। કિંમતો મૂકો, h ની કિંમત મળી 4 સેમી। હવે A અને B તો કોઈ પણ એકને A લો 16, 24 B લો, તો અહીંયા લખાશે 16 વત્તા 24 સરવાળો કરીએ, છેદ ઉડી થાય 2 દુ 4 તો વધ્યા 2 એકા 2, 16 વત્તા 24 તો 24 અને 16 થાય 40, 40 દુ 80 સેમી હોય તો લખાય સેમી વર્ગ। આ થઈ ગયું ટુકડા A નું ક્ષેત્રફળ, A નું 80 આવ્યું તો લખી શકાય C નું પણ 80 સેમી વર્ગ। તો મિત્રો આ A અને C નું મળી ગયું। તો મિત્રો આ રીતે શોધી શકાય। હવે B ને D નું શોધવું છે આપણે। B ને D નું ક્ષેત્રફળ શોધીએ તો આ ભાગ શોધીએ તો અહીંયા લખી શકાય ઊંચાઈ ટુકડા B માટે ઊંચાઈ કેટલી છે? તો આ B માટે આટલી ઊંચાઈ શોધવી છે આપણે। આ ભાગ શોધવો છે, આખો 24 છે, આટલો 16 છે, તો આપણે એવું લખી શકાય 24 ઓછા 16 ભાગ્યા 2 અને 24 માંથી 16 જાય તો 8 ભાગ્યા 2, 8 ભાગ્યા 2 થશે 4 સેમી। આ આપણને h મળી ગયો। તો સેમ આની જેમ સૂત્ર મૂકીએ ટુકડા B નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા h કૌંસમાં A વત્તા B। h કેટલો મળ્યો? 4 મળ્યો। A એટલે કે બંને બાજુથી એક બાજુ લઈએ, એકને 20 લઈએ તો એકને 28, 20 વત્તા 28, અહીંયા 2 દુ 4 તો વધ્યું 2 એકા 2, 20 અને 28 કેટલા થાય? તો 48 અને 48 ગુણ્યા 2 96 સેમી વર્ગ। તો મિત્રો આ મળી ગયું ટુકડા B નું ક્ષેત્રફળ। હવે લખી શકાય ટુકડા A નું ક્ષેત્રફળ બરાબર 96 સેમી વર્ગ, કારણ કે B અને D નું સરખું હતું। તો મિત્રો આ રીતે
એ નું શોધ્યું, એના 80 મળ્યું તો બી નું પણ 80 મળી જાય. સોરી, એ નું 80, સી નું 80, બી નું 96 તો ડી નું પણ 96. તો મિત્રો આ હતું પ્રશ્ન નંબર 11 નું સોલ્યુશન અને સ્વાધ્યાય 9.1 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 માપનનું સ્વાધ્યાય 9.1 નું સોલ્યુશન જોયું. 9.1 ની અંદર પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 11 સુધીના દાખલા ગણ્યા અને તમામ દાખલાનું સોલ્યુશન સરળ રીતે કેવી રીતે કરી શકાય અને પરીક્ષામાં ગણીને કેવી રીતે સારા માર્ક લાવી શકાય તે અહીં સમજાવવામાં આવ્યું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો જરૂરથી લાઈક કરજો. તમને ગમે તે કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી તે પણ 9.1 નું સોલ્યુશન જોઈ શકે અને તમામ દાખલાનું સોલ્યુશન સરળતાથી કરી શકે. અને આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહેશે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહેશે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.